और ऊपर खोलो खोलो पण दरवाજો ખુલ્લો એટલે કાચ નો લઈ લો ગાડી હોય ને એક સાઈડ ચાલુ રાખો તો હોય જાય કાલે મેં રામ કર્યું બરોબર એનો ઈલાજ બીજો ઈલાજ હતો કાંઈ કરવું બરોબર આખા વિશ્વનો જેટલો હિસાબ લ્યો શેનો હોય ખબર છે? અમે જેને ખબર હોય બોલે. આખા વિશ્વનો લઈ જાય, આમ ન લઈ જાય તો આમ. આખા વિશ્વનો હિસાબ કિતાબ હોય ને આખા વિશ્વનો તો કે સારું કે દીકરો છે પણ સારું કાંઈ લેણ દેણ નથી, મારું કાંઈ કયું કરતો નથી, મને કાંઈ દેતો નથી, પણ લેણ દેણ હોય તો લઈ દે ને. અને તમારે કાંઈ લેવા દેવાનું હોય ને એ એમ આ કમાઈને દે તો કે કા તો કે હિસાબ ચૂકવે. આખા હિસાબ છે બધાય, અને હિસાબ છે ને કર્મના ચૂકવી છૂટી જવાય, ચૂકવી તો દેવાય જ, કોઈ ભેગું ન કરે, કઈ ફાયદો નથી, ભેગું કઈ નહીં આવે. પાવલી કઈ શું આવશે અત્યારે હોય તો હવે પાવલી નહીં મૂકે, આ દુનિયામાં કાંઈ નહીં આવે, કાંઈ કોઈ વસ્તુ છે જ નહીં. અને આપણે જે કાંઈ છે ને એમાં ખરેખર જોઈએ ને તો એ આપણું નથી. હું અહીં બેઠો છું ને તો તેના ભાગ્યના હિસાબે અથવા ગુરુની એવી હું કૃપા છે ને એટલે અહીં બેઠો છું, મારું કાંઈ નથી. એમાં આપણે આપણા ઘરે જમી છીએ ને કદાચ પ્રસાદ લેતા હોય કાંઈ લીધો કેના ભાગનો આપણે કાંઈ શીખવાની નથી ખબર. બોલો સદગુરુ મહારાજની જય. અરે વાહ, તમે દર્શન દેવા આવજો, પાસ થઈ જાવ. હા તો ડોક્ટરમાં તો ખબર પડે ને, બધી ખબર પડે ને. હા તો મને જરાક ચેક કરી દેજો. સારું કહેવાય, સુખી છે મારી બેન. આમ જો ડોક્ટર મારું સાંભળજો તો પાસ થઈ જઈશ. મને મારી માં મારી દીકરી દૂર ન કરતી, પણ દૂર ન કરવું ઠીક છે, એવું લાગે ને ખબર પડી જાય. દુઃખી અને કે નહીં જાય સેવા કરીશ તો અલગ કે નહીં જાય.